વેલકમ ન્યૂ રિલેક્સ સ્પામાં ચાલી રહ્યા છે ગોરખધંધા। અમદાવાદ જિલ્લામાં નરોડામાં હરિદર્શન ચોકડી પર આવેલા આશીર્વાદ એવન્યુ કોમ્પ્લેક્સમાં આવેલા વેલકમ ન્યૂ રિલેક્સ સ્પામાં ચાલે છે ગોરખધંધા। નરોડામાં હરિદર્શન ચોકડી પર આવેલા આશીર્વાદ એવન્યુ કોમ્પ્લેક્સમાં ચોથા માળે વેલકમ ન્યૂ રિલેક્સ સ્પામાં ચાલી રહ્યા છે ગોરખધંધા। વેલકમ ન્યૂ રિલેક્સ સ્પા માથાભારે સેક્સનું સ્પા ચાલતું હોય તેવી લોકમુખી ચર્ચા। વેલકમ ન્યૂ રિલેક્સ સ્પા સંચાલક શું બહારના રાજ્યની અને બીજા દેશની યુવતીઓ પાસે સ્પાની યાર્ડમાં દેહ વ્યાપારના ધંધા કરાવવામાં આવી રહ્યા છે, તો શું તે બહારના રાજ્યની અને બીજા દેશની યુવતીઓનું પોલીસ વેરિફિકેશન થયેલું હશે કે નહીં, તે પણ એક મોટો સવાલ છે। વેલકમ ન્યૂ રિલેક્સ સ્પામાં માથાભારે શખ્સને કોઈનો ડર ના હોવાની લોકમુખે ચર્ચા। વેલકમ ન્યૂ રિલેક્સ સ્પામાં ગોરખધંધા કરવાનો છું કોઈના ડર વિના એવું લાગી રહ્યું છે, તેમજ ₹1000 થી ₹1500 ભાવ પણ બોલાવાઈ રહ્યા છે। વેલકમ ન્યૂ રિલેક્સ સ્પાનું માત્ર નામ મૂળ ધંધો છે દેહ વ્યાપાર। રૂપલલ્લાની ઉંમરના આધારે વસૂલવામાં આવે છે રોકડા। નામચીન સ્પામાં સંચાલક દ્વારા ગ્રાહકો પાસેથી રૂપિયા ખંખેરવાનો ખેલ ધમધમી રહ્યો છે। વેલકમ ન્યૂ રિલેક્સ સ્પાની અંદર પૂટનખાનું પણ ચાલતું હોવાની ચર્ચા। અધિકારીએ કાર્યવાહી કરવામાં કોઈ રસ ન કરી હોય તેવું લાગી રહ્યું છે। નવયુવાનોના માતા પિતાઓ સામે સ્પા સેન્ટરો લાલબત્તી સમાન। સ્પામાં દલાલો અને આકાઓનો દબદબો। કોની રહેમ નજર હેઠળ ચાલી રહ્યા છે મસમોટા સ્પા। સ્પામાં પોલીસ રેડ કરવા જાય તો સંચાલકના આકાઓના કહેવાથી પોલીસને કાર્યવાહી કરવામાં હાથ ટૂંગા પડી રહ્યા છે। પોલીસની હપ્તાના ભાર નીચે દબાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે। તમામનો પર્દાફાશ થશે। અહેવાલ બ્લુ ક્રાઇમ ન્યૂઝ ગાંધીનગર।